બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે અને વાવ તાલુકાના ભાટવર ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના છઠ્ઠા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ છે। સ્થિતિ એવી છે કે ગામમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી વાહનો જઈ શકતા નથી અને તેથી લોકો બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। લોકો બળદગાડાને લઈને ઘરવખરી પશુ માટે ઘાસચારો લેવા માટે નીકળી રહ્યા છે અને જેના કારણે પરિસ્થિતિ અત્યારે હજુ પણ ખરાબ છે। લોકોને ખાવાના ફાંફા, પશુઓને ખાવાના ફાંફા છે અને આ સાથે જ લોકો હજુ પણ હાલાકીમાં જીવન જીવવા માટે મજબૂર છે। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી ગયા ત્યાંથી અને જોણ છે એક દોડી સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસ લાવો છો, કાપી કાપી માણસની જારી અને ધોરણ છે પૂરો મતગાળ। કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરણ જીવન ઢોર બસામાં સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બાર નીકળી જતા લેડવે રોડે થઈ કરીને ધરણા રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખ્યા એમથી ચાંય પાણી માથા ઉપરી જતું એક રસ્તે રોડેથી આગળ તે એકાય પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઉં છું બરોબર। મરણ જીવનમાં બળદગાડું લઈને જવા આવીને પછી દાળવાના। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં, જ્યાં સાધન ચાય સાધન લોટવાળા બેઠા, લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા અધિક કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરામાં તો ગામ દીઠ આલે ને ઊંઘ તો મરી જાય, પાડ્યા ખાઈ જાય ને ગરીબ તો મરી જાય, ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના। આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના પશુપાલકોની હાલત વધુ કફોડી બની છે। જ્યારથી પૂર આવ્યું, લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેમનો આશિયાનો બન્યું છે। અત્યારે અમે સરહદી વિસ્તારમાં આવેલ કસ્ટમ રોડ પર છીએ। દ્રશ્યો આપને બતાવીશ। આ દ્રશ્યો જુઓ કે આ કસ્ટમ રોડના બાજુમાં જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના જે પણ પશુઓ હતા એ કસ્ટમ રોડના બાજુમાં લાવી દીધા છે। કારણ કે એમના જે ખેતરો હતા એ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘરોની અંદર પાણી ભરાયેલા છે। જે ખેતરો જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પાક જે છે સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને જે પણ પશુઓ છે એ પશુઓને અત્યારે રોડની બાજુમાં બાંધવાનો વારો આવ્યો છે। આજે પૂરનો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। શું નામ છે કાકા તમારું? મારું નામ ભીખો। કાકા કેટલા દિવસથી તમે આ ખાટલો લઈને આ રોડ પર બેઠા છો પશુઓ લઈને? 3-4 દિવસ બા 3-4 દિવસ ખેતરમાં પશુઓ રાખે તેવી જગ્યા કશું નથી। શું પરિસ્થિતિ હાલ? એમ ત્યાં ઉપાધિ છે હેઠે। શું માંગ છે આમ સરકાર જોડે? શું માંગ છે? શું કહેવા માંગો છો સરકાર? બાયા ભૂચે મરે ઢોર બજારા, ભૂચે મરે ઢોર અમે બધા ઢોર બધા ભૂચે મરો બા। કાકા કહી રહ્યા છે કે અમે અને પશુઓ ભૂખે મરી રહ્યા છે। આ પરિસ્થિતિ છે સુઈગામ તાલુકાના ગામડાઓની કે જ્યાં લોકોની તો હાલત ખરાબ છે પરંતુ પશુઓની હાલત પણ બહુ જ ખરાબ છે। અનેક પશુઓના મોત થયા છે। અનેક પશુઓ જેમના મોત થયા છે તે રસ્તાઓ વચ્ચે પડ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે પશુઓને બચાવવા માટે અત્યારે રોડ ઉપર બેઠા છે। રાત્રે પણ આ કાકા આ જ ખાટલો લઈને અહીંયા સૂઈ રહ્યા છે। 5-6 દિવસથી કદાચ આ કાકા આ ખાટલો લઈને અહીંયા સૂતા હશે કારણ કે પોતાના પશુઓને તે બચાવવા માટે તેઓ રોડ ઉપર આવી ગયા છે।